શું તમને ખરેખર સસ્પેન્સ અને થ્રિલ પિક્ચરમાં ઇન્ટરેસ્ટ છે? અને સસ્પેન્સ પણ એવા કે તમારા મગજને હચમચાવી નાખે, એક પછી એક સસ્પેન્સ અને પણ છતાં પણ હું તમને ચેલેન્જ આપું છું કે તમે લાસ્ટ સુધી જે રિયલ સસ્પેન્સ છે, કોણ શું છે, કોણનો કેરેક્ટર શું છે, કોણ કઈ જગ્યાએ ખોટું છે, કોણ કઈ જગ્યાએ સાચું છે, કોણ જીવે છે અને કોણ મરી ગયું છે અને કોણ શું છે, તમે ગમે એટલો દિમાગ લગાવજો લાસ્ટ સુધી, લાસ્ટ મોમેન્ટ સુધી તમે પિક્ચરને પ્રિડિક્ટ નહીં કરી શકો. તેવું પિક્ચર આવી ગયું છે સાઉથનું મિરાજ. એક સ્ટોરી કે જ્યાં વ્યક્તિ મરી જાય છે, તેની પાસે રહેલી હોય છે એક હાર્ડ ડિસ્ક, તેની પાછળ પડેલી છે પોલીસ, તેની પાછળ પડેલી છે ગુંડાઓ. શા માટે હાર્ડ ડિસ્ક માટે ગુંડાઓ પડે છે અને તે વ્યક્તિ જે છે તેનું ટ્રેન એક્સિડન્ટમાં મોત થઈ જાય છે, તો એ વ્યક્તિના મેસેજ કઈ રીતે આવે છે, તે વ્યક્તિ પણ જીવન છે કે મૃત, તે પણ તમને પિક્ચરમાં જોવા મળશે કે ભાઈ આ રીતનું એક્સ્ટ્રીમ લેવલનું સસ્પેન્સ અને અનપ્રિડિક્ટેબલ. તમે જે પ્રિડિક્ટ કરશો તો તમે ખોટા જ પડશો. એટલે આ રીતની જબરજસ્ત ફિલ્મ જે છે સાઉથની, જે તમારા દિમાગને હચમચાવી નાખશે, તમારા દિમાગને કામે લગાડી દેશે, પણ છતાં પણ હું ચેલેન્જ ભેગું છું કે તમે એ પ્રિડિક્શન નહીં કરી શકો કે લાસ્ટમાં કોણ શું છે, કે લાસ્ટમાં કોણ શું હતું, કોનો રોલ શું હતો. એ અનપ્રિડિક્ટેબલ. એક સસ્પેન્સ પૂરું થશે, બીજું સસ્પેન્સ પૂરું થશે, લાસ્ટ મોમેન્ટ સુધી સસ્પેન્સ પૂરા નહીં થાય તેવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જોઈ છે તો એ છે મિરાજ. ખાસ કરીને તેમાં આસિફ અલી તેમજ અર્પણા બાલમુરાલી, સમથ રાજ તેમજ હાજરી જોશી, એ બધા જ લોકોની એક્ટિંગ એકદમ સુપ્રીમ લેવલની એક્ટિંગ જોવા મળે છે. અને એક એવી ફિલ્મ કે જે તમારા દિમાગથી માંડીને બધી જ રીતે તમે એકવાર સ્ટાર્ટ કરી દેશો જોવાની તો લાસ્ટ મોમેન્ટ સુધી ફિલ્મને છોડી નહીં શકો એવી ફિલ્મ જો આવી હોય તો તે છે મિરાજ. તો તમે ન જોઈ હોય તો તમને બધી જ રીતે હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે, ખાસ જોઈ નાખવી. જેમને સસ્પેન્સ ફિલ્મમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય તો હાઈ હું છું કલ્પેશ બુદ્ધનગી, લઈને છો ચેનલ રિવ્યુવાલા. જુઓ પણ વિચારીને, તમારો ટાઈમ બચશે. વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, કમેન્ટ લખજો મારા વિડીયો કેવા લાગે છે. તો મળીશું ત્યાં સુધી કલ્પેશ બુદ્ધનગી, જય શ્રી રામ.